અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સારોલી પોલીસ મથક વિસ્તારના વેપારીઓનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠમણું કરનાર આરોપીઓને સારોલી પોલીસે ઝડપી પડ્યા હતા। સારોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સારોલી પોલીસ મથક વિસ્તારના કાપડના વેપારીઓનો દલાલો મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ રૂપિયા નહીં ચૂકવી લાખોની ઠગાઈ આચરનાર ઠગ વેપારીઓ વિનોદકુમાર જૈન, મહાવીર મહેતા અને હનુમાન રાય ચૌધરીને ઝડપી પડ્યા હતા। ઝડપાયેલાઓમાં હનુમાન ચૌધરી દલાલ છે, જ્યારે અન્ય બે કાપડ વેપારી છે। હાલ તો સારોલી પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે, તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે, દલાલો પણ કામ કરે છે। તો માન્ય સીપી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો। એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે અહીં દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરાકમાં છે। તો જેથી સારોલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ, ત્યાં જઈને સર્વે કર્યો, દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે, કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે, એનો બધો સર્વે કર્યો। ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી, નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે અને તમારે અનુસરવાની છે, અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે એમને ફરિયાદ કરી શકો છો। તો સારોલી પીઆઈનો અમારા આ જે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા, એમણે સંપર્ક કર્યો કે એમની સાથે 15,38,000 જેટલું ચીટિંગ થયું છે અને એમાં 4 જણા છે। એમાં સૌથી પહેલાં છે દલાલ છે, એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો છે, જે સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે। બીજો જે વેપારી છે તો એ દલાલે એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે અમારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ। અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કનક ક્રિએશન કરીને વિનોદકુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાવી કે તમે આ ભાઈને માલ આપો। તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયાએ એણે વેપારીને પહેલાં 1,95,000નો માલ આપ્યો। તો વિનોદ રાવે પહેલાં એનું પેમેન્ટ કરી દીધું, એટલે આ વેપારીને ભરોસો બેઠો। એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એણે પાછું બીજા વેપારીની ઓળખાણ કરાવી, એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક। અરિહંત સિલ્કના નામથી પણ એની કુબેરજી વર્લ્ડમાં દુકાન છે, તો એની ઓળખાણ કરાવી કે તમે એને પણ માલ આપો। તો એને કંઈક 6 થી 6.5 લાખનો માલ એ વેપારીને પણ આપ્યો। અને ત્રીજો આ 3 આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી, પછી કનક ક્રિએશનના વિનોદ જૈન, મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક, અને ચોથો જે માણસ છે મુનિમ, કે જે એનું નામ છે જયેશ નાથુલાલ જૈન, જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે। તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો, માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ જ સંભાળતો। અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદકુમાર જૈન, એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠમણું કરવા માટે થઈને, વેપારીઓને ચૂનું લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે, જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી। પૈસાની લાલચમાં એણે પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો। તો જુલાઈ મહિનાથી લઈને હમણાં 2જી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી, ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે કે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે। અને બીજું પીઆઈને બાતમી પણ મળી, એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે, 16 તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા, પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ, જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવ્યા છે। અને એ સિવાય તપાસ ચાલુ છે, તપાસમાં બીજા પણ જે નામ ખુલે એ લોકોને પણ અટક કરવાના છે।